હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 11 ને મારે નાસ્તો કરવાનો બાકી છે, કેમ કે હું હમણાં જાગી જ છું. કાલની થાકી ગયેલી હતી તો સૂઈ ગઈ હતી. અને ગટુ ગયું છે નીચે રમવાને, હારી જતા રહે છે સાઈડ પર. તો ચલો, મારો નાસ્તો રેડી છે તો હું કરી લઉં નાસ્તો. તો જો મારી ચા વાઘરી રેડી છે તો ચલો આપણે નાસ્તો કરી. મારા રૂમમાં કામ છે એટલું કામ કરવાનું છે તો કામ ફટાફટ કરી નાખીએ. એની ઉપર હાલમાં નો 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 બહુ તોફાન. આમ જો આ છોકરી મારી આમ જો. હા, મેં રમકડા અહીંયા રમકડા હાડું બાધકડું જો તો રિહાઈ જાય હો તરત. જો આમ જો પાપા આવ્યા. ક્યાં આવ્યા પાપા? ક્યાં ગયા પાપા? ગટુન પાપા ક્યાં ગયા? શીશું જો પાપા ક્યાં ગયા? મને શું ખબર હે બહુ ક્યાં બહુ છે ગટુલ દેખ. આમ નાની પાઈ વેહીને ખાઈ લે જા. કોઈ આટા માર સમાર રમ. તો હમણાં થોડી વાર પહેલા બહુ તડકો હતો અને ગરમી બી એટલી હતી. અત્યારે એકદમ મસ્ત પવન આવવા માંડ્યો અને વરસાદ બી ચાલુ થઈ ગયો. મેં હરીને કોલ કર્યો હતો કે અહીંયા 2 કલાકથી નવસારીમાં વરસાદ ચાલુ છે. તો અમે બેઠા છીએ, કંઈ કામ નથી. તો આપણે અહીંયા બી ચાલુ થઈ ગયો છે. જો વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે એકદમ. ઘણા દિવસ પછી પાછો વરસાદ જોવા મળ્યો છે. ગરમી છે બહુ. કાલે એટલી ગરમી હતી, આજે બી હતી છે જ તે. જો વરસાદ આમને મસ્ત આવ્યા કરશે ને તો ગરમી જતી રહેશે. જો પહેલી સાઈડ બહુ વરસાદ થઈ ગયો. હા, ત્યાં જ છે. તો જો વરસાદ આવી ગયો છે ધોધમાર મસ્ત. મારે બાલ્કની ધોવાની છે તો બાલ્કની ધોઈ નાખું ચાલુ વરસાદે. કેમ કે વરસાદ આ બાલ્કનીમાં નથી આવતો, આમની કેમ ને આમની સાઈડ છે એટલે આમ આવે છે. આમ નથી કાંઈ નહીં. ચલો આપણે બાલ્કની ધોઈ નાખીએ. વાગ્યા છે 2 માં. ગટુ સૂઈ ગયું છે, પપ્પાએ સૂઈ ગયા છે ને મમ્મી મેં ગટુ બી સૂઈ જાઓ. અને મને કાંઈ ઊંઘ આવતી નથી. હું લેટ સુધી સૂતી હતી તો હું લઈ આવી છું જો સ્વીટ. થોડીક સ્વીટ ખાવ કેમ કે કાલે થોડું ખાધું હતું, પછી ગળું પડે એટલે છે આજે ખાઈ સ્વીટ. પછી થોડી વાર આરામ કરીએ આપણે. તો વાગ્યા છે 3:30 ને અમારા બેન નીંદરમાં જાગી ગયા. સીધા રોવા જ માંડ્યા. એને પાપાની યાદ આવી ગઈ. કાલ ઘરે હતા ને તો ત્યારે પાપાને બોલતી હતી પપ્પા ક્યાં છે પપ્પા. કે તો વિડીયો કોલમાં વાત કરાવી હતી પણ એ રિહાઈ ગયું છે. પાપા નથી એટલે અહીંયા જો હું બાબુ ક્યાં જાઉં છે? ક્યાં જાઉં મારા દીકરા? બહાર જાઉં છે. હાલ લઈ જાવ બહાર. તો જો મનોજભાઈ આવ્યા છે ચા પીવા ડાયરેક્ટ કામથી. એને આપણે એડિટિંગ શીખવાનું ચાલુ કર્યું ને અહીં બાજુમાં જ ઓફિસ છે. હાલ પૈસા આપણે ચા પીતો આવું અને ઘડીક બેસતો આવું. પાછો ઓફિસ છે મનોજભાઈ એડિટિંગનું ચાલુ કર્યું છે. આજથી ગયા છે એ ભયાનગરમાં છે એટલે ચા પીવા અહીં આવે પીસીમાં. પેલા મોબાઈલમાં કરતો પીસીમાં. તો કઈ ને હાલો ચા પીને પાછા જાય એના કામે. કરશો બાબુ? ઈ ઉડી જાય છે કે એ હું કરશો? ઈ હમણાં નોખું કરશે જો. આમ જો 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 2 ભાગ કરે કબૂતરના. જો 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 ઈ નો નીકળે દીકા. ઈ નો નીકળે. ઈ બધી વસ્તુના 2 ભાગ કરી નાખે છે. પતિ લે હું ક્યાં બેહી જાવ? ત્યાં બેહી જાવ. ઊભી રે. હા, મારો ગઠિયું પણ એકલું રમવું જ ન હોય. યલો કલર નાખો. યલો ઈ નહીં, મોટો યલો. બસ. પછી બ્લુ કલર નાખો. બ્લુ, ગ્રીન નહીં, બ્લુ ઈ કાઢ નાખ. પાછું કાઢ. બ્લુ કલર નાખ. બસ. હવે ગ્રીન કલર નાખ. હા ઈ જ તે નાખ. ઈ બસ. પછી હવે ઓરેન્જ કલર નાખો. ઓરેન્જ. હા. પછી યલો કલર. હા. પછી બ્લુ કલર. હા, ગુડ ગર્લ. પછી ગ્રીન કલર. પિંક નહીં, ગ્રીન ઈ કાઢ નાખ. ગ્રીન કલર નાખ. હા. હવે પિંક કલર. પછી બતક. કેંગ્યુ બતક.
યે ગુડ ગર્લ. વાગ્યા છે 5 અને અમારા ગટુને લાડવા કેસુના બનાવીને દેવાના હતા, તો મમ્મી અત્યારે ભાખરી બનાવે છે, પછી એનું ચૂરમું કરી નાખશું આપણે, અને લાડવા હમણાં મસ્ત બનાવી દઉં ને. તો જો એના માટે આ બધું કટ કરવાનું છે, કટ કરી દઉં, કેમ કે અમારે એને છે ને સ્વીટ ભાવે છે, અને ચૂરમાના લાડવા જ વધારે પડતા અમે બનાવીને ખવડાવી છે, એટલે આમ થોડુંક હેલ્ધી રહે. ગોળવાળું હોય એમાં તે પછી ભાખરી બનાવીને ચોળી નાખવાની હોય, એટલે એકદમ હેલ્ધી થઈ જાય. રોટલીની રોટલી, ગોળનો ગોળ ને નટ્સના નટ્સ, એટલે બધું પ્રોટીન એમાં મળી જાય, એટલે બનાવી નાખીએ. ચલો વાગ્યા છે 5:45 અને મારું ગટુ નીચે રમવા વહી ગયું છે. તો જો મેં આને મિક્સરમાં આપણે ચૂરમું બનાવી નાખ્યું છે, ને આપણે ગોળ નાખ્યો છે મેલ્ટ કરવા માટે, એમાં ઘી પણ નાખી દીધું છે, ને આ કાજુ બદામ કટ કરેલા છે, એન્ડ આને કટ કરવાની છે, કેમ કે આખા દાણા બાવના મોઢામાં આવે તે કંઈ ખાઈ નહીં શકે. તો ચલો આપણે આ થાય છે મેલ્ટ, તો આપણે થોડું થોડું કટ કરતા જઈએ ને સતત હલાવવું પડશે, નકર તો બળી જશે. તો જો આપણે ગોળામાં નાખી દીધો છે, હવે મિક્સ કરી નાખી. મારા લાડવા બની ગયા છે, જો ઘણા બધા બન્યા છે. મમ્મી ખાય, હું ખાય, હરીને પપ્પાનું ખાય. પપ્પા ડાયાબિટીસ છે, કંઈ લાડવા ન દેવાય. હરીને સ્વીટ ભાવતું નથી, મારું ગટ્ટુ ખાય, મમ્મી ખાય ને હું ખાય, અને મનોજભાઈને બી ખાવા હતી, પણ ખાશે. જો નાના જે કરે છે, જા કરીએ માગી રે. તો નાની જો નાની હું કરે, જો તો પૂછતો એને, જા તો લાડુ ક્યાં ગઈ? બહાર તો નીકળ, બહાર નીકળ, પડી જાવ આપણે બે ભપ થઈ જાવ. બહાર નીકળ ફટાફટ. લાડવા દુઃખ ના દે. ગદ્દુ ઓલી છો ઓલી કે શાતા આવે, શાતા પાપાને કે પલી ગયા. આમ જો હાથ લાંબા કરો એટલે દોડીને આવશે. યે લાડુ કાજુ કતરી ખા, ખોખું તોડી નાખ્યું એને. જો પાપાને કરી દે, પાપા કરી દે. આમાં કહી દો કે આમાં. વાહ વાગી ગયા છે 9:30. અમે બેસી ગયા છીએ જમવા. બટેટાનું શાક, રોટલી, છાશ, અને અમારી બેન જો લાડુ લઈને આટા મારે. જોઈ ભાઈ કે જા નાની કે ખવડાવો મને કે, હાલો લાડવો ખવડાવો કે. એ ડખા હું હાલે પેલા અહીંયા કયો મને. એ ડખા હું હાલે કયો તો અહીંયા પેલા. અરે ખાસી વાત છે આ. નહીં એટલે સેટિંગ ની વાત. સેટિંગ કરવાનો વાત નથી ભાઈ, એમ બોલા કે હું લગન કરીને દખી ગયો છું. હા હો કરવો છે. નહીં 200 રૂપિયા છે ખાલી. કહી દે એ હરિયા રૂપિયા નહીં. હા પેલા વાત આખી સાંભળો પેલા એને.
જોતી હોય તો ઘા કરી દે ગમે દીધો ત્યારે. કોને કોણ હાર હતું ઘા દીધો હું. નહોતી હારે. કોણ હતો? મને નથી ખબર એ તો એમનામ ફોન કેમ એની હાથમાં આવ્યો એકલી જોતી હોય ને ફોન પછી એવું નહીં કોક તો હોય ને આજુબાજુ તો છે ને એને મોબાઈલ આપવા વાળું કોણ આપ્યો? મેં આપ્યો મમ્મી જો. આપ્યો મને શું છે? હાલો ભાઈ. ના ના એને ફોન પહેલા વાત તોડ્યો ને. સાંભળ. એક મિનિટ એને ફોન તોડ્યો મેં તમને શું કીધું કે એને ફોન દે કે મારી છોકરીને કઈ કહેવા નહીં ભલે લેવાનું ફોન નહીં તૂટી કાંઈ. ગયો આમ તમે તેમ. દીધો તો તોડો ને નો દેવો નો તોડે કે ભલે તોડી નાખતી ફોન ત્યારે મને આમ તોડ એવી વાત નાખે. કરી ને અત્યારે રિપેરિંગ કરાય એવા તો કે પૈસા ખર્ચો એનો મને हमारे यहाँ ऐसा ही होता है બોલો હું એમ ન કહેતો કે રિપેરિંગ કરાય આવા એટલે ખર્ચો તારે ભોગવ પણ એમ કઈ કહેવાની દીધો કામ તો વાત સાચી છે મેં થોડો દીધો તો વાત સાચી છે. તાર મમ્મી વાળો ફોન એને દઈ દે મને આવ્યું હળગાવો છે મારે મારા દોસ્તારનો સાથ દેવો પડે આખો દી તારે એની ઘરે દોસ્તારને ત્યારે દાવાનું. જોતાની અલગ આવવાનું જ નહીં સચ્ચાઈનો મારા સાથ દેવો પડે એમ કે મને ના ના હવે દોસ્તાર હોય ને ત્યારે જ ઘરે આવજો એ પેલા ઘરે જ ડોકું કાઢ્યું તો ટીપી નાખું સમજી આવી ગઈ છે મારે જોવું પડશે તું ફસા અભી તું ફસા ફસા તું અભી વહાં ફસા હાથમાં મળે ધક્કો મારી દે તો હું પેરાશૂટ લઈને ઉડીને પાછો અહીંયા આવી તો ઈ તમ કોહાઈ કરો હું ધક્કો મારતી ઈ ફાઇનલ આ ઓલા બધા એમ કે ને એ ક્રિશા બધા એમ કે ને પાપાની આ પાપાનો પરો હે અરે એક છત્રી દેજે છત્રી એક છત્રી તો છે માથે આ બીજી છત્રી દે ને એટલે પકડીને ટીંગાઈને લઈ આવીએ. તો કાગડો ની જોતો હું સીધો ઓલા પતરામાં ભાડ દે ઓલા ભેની વચ્ચે સીધો એ હારું ભે જોવાર પડી ગયો તો ભ્યાં જવાય નહીં, એની વચ્ચે જા ત્યાં સુધી ઠીક છે વાહ. એની માથે ન પડતો તો ભે દબાઈ જશે એને ભેની કમ્પ્લીટ પાછળ પડ્યો ને એનો ટાઈમિંગ જે જી હોય ને એનો પડવાનો ટાઈમ પણ આવી એ તો ઓલા જેવું થયો ઓલો એક મેં આવ્યું હતું ન્યૂઝમાં જ આવ્યું હતું એક ઓલો કન્સ્ટ્રક્શનનો એક મજૂર કામ કરતો હતો ને હાથમાં માળેથી પડ્યો ને તો સીધો એક હૂતો હતો ને એને ઓલા ખાટલામાં હૂતો એની પર પડ્યો ને તો એ મરી ગયો ને ઈ જીવી ગયો ઉપરવાળો હું તો વાળા નથી ખરાબ હતા આને તો હારા જ હતા. હા હારા જ હતા બોલો નીંદરમાં જ મરી ગયો જાગ્યો તો જ મરી ગયો એ પણ ઓલાના નસીબ હારા જ હતા કેમ હા. કે પડ્યો ને ઓલે ખોટી જગ્યાએ હૂતો તો પણ એને હું પડ્યો એટલે એને ગાદી મળી ગઈ એની ઉપર પડ્યો એટલે હમણાં જો વજન ઓલો સીધો પડ્યો હોત ને તો શરીરમાં મારે લાગે એમ ત્યાંથી ઓલા મણકા બધું એમરે તો ઠોકી નાખ્યું મારે ઓલા કઈ તારી એમ ભરબડો હોય છે ભાઈ મારે વાડકા વાળો હોય તો પેલા તીજ મરી જાય પછી હું હા ઓલા કન્સ્ટ્રક્શન નો મજૂર પર તાકાતવર વાળો એવો પણ ઓલો બિચારો કોણ નાઈટ કરી હતી ને હૂતો તો બારો તેના મમરા કહેવાનો મતલબ એવો છે ને કે કેમ? તું ઉપરથી આવે એટલે ભેંસ મરી જાય હા હું થોડો મારો હું અમર પટ્ટો લઈને આવ્યો છું घर भेगू थाने पाए ક્યાં હે બતાવી દો કઈક તો પટ્ટો અત્યારે ઘરે મૂક્યો એ પટ્ટો ન દેખાડે ને કે પટ્ટો ઓલા કર્ણની જેમ લઈ જાય આ બધા એવા છે બધા દાનવીર હતો હું દાણવીર નથી હો ભાઈ તને તો દાન કર્યું છું આ તો હું હટાડી નાખું ને ઠેઈ લઈને જાય. આ કળિયુગ છે આમાં પટ્ટા બટ્ટા દેખાડાય નહીં ને કરે આ બધા મમરા ભરી દે ખબર સોરી જાય અને એની પટ્ટો આપણી પર ઉપયોગ કરે મારીને એમ કે હવે તો મારી પાસે પટ્ટો છે તું હું તોડી લઈ अबे साले એટલે જ ને ખેલ કરે તો કરું બતાવવો પડે ચમત્કાર હા હમણાં સંપલું આવ્યું હતું ને જાનમાં જ છે નહીં હું આને નહીં બોલી ઈ હું આવ્યું ખબર છે વાયડી છે વાયડી ઈ પટ્ટો હતો ને પટ્ટાનું બકલ આવ્યું અત્યારે ઈ સિમ્પલ ખાધા વાળો તો ક્યારનો વયો ગયો. બીજા બે બાજુ વાત તો આસી મારો છે દીકરો એ હટકી ગયો લે મેડિકલ એ ખરીદી કરવાનું મેડિકલ હળગાવીને ઉયા જાય આ સમાજની એક અમારામાંથી તમને એક ઉદાહરણ મળે કે જે હળગાવાળા છે ને એ ઘરે શાંતિથી સુઈ જાય છે ને જે હળગાવીને ગયા છે ને એની ઘરે અહીંયા ટકે હળગે સાલ જ છે. રાખે. ખાસ ધ્યાન રાખવાનું આવા માણસોથી સાવધાન એટલે આ માણા એવો નથી પણ એક સમાજનું એક ઉદાહરણ આપ્યું છે. બરાબર છે ને હરી એ તો બાજુમાં બેહવા વાળા કેવા નીકળ્યા કદડા એટલે હરી આંગળી તારી એમ કેમ હતી આમ આને પણ સમજાવ્યો તો લગન નહીં કર તારી વાઈટ લાગી જશે કેમ જીગી આજ કિનારી નથી નકર બુટીઓ ઈ બાદ લઈ જાતો આંગળી થેન્ક યુ એની વાતમાં મારે વાગવા મળી. સમજી ગયો પછી હું વાતમાં ગયો. એ હરી આજનો લ્યો આજા મેરે બાદશાહ વાળો બહુ વાલે ગયોનું કારણ બાદશાહ કોણ હતો એમાં? વાત પતી ગઈ. ઝૂકેગા નહીં છે બાદશાહ કઈ છે જ નહીં બરાબર ખાલી બાદશાહ એકલો આયલો જાય તો કોઈ દાસુ તંબુરો ય ન ખાલી ગીત વાગે તું ના જા મેરે બાદ ગીત કોની પર આવ્યું? બાદશાહ ઉપર બાદશાહ
બેગમ એમ કહે છે તું ના જા મેરે બાદશાહ ઈ બેગમ નો મોહમ્મદ કહેતા તો કદાચ- કોણ કે કૂતરો કે બેગમ નો કે તો આ ગીત વગાડે તો આઈ કે દે ને એમાં એવું હોય એમાં આ ગીત આવ્યું એક તું ના જા મેરે બાદશાહ, એમાં એક નવું ગીત આવ્યું તું આજા મેરે બાદશાહ ગાડી કે પીછે ફોન કરો મગાઈ રાખ્યો અરે અરે એક રિયાલિટી છે, રાજા હોય ને એ રાણી વગર એ રાજા જ કહેવાય ને રાણી હે ને રાણી નો કહેવાય રાજા વગર. આ રિયાલિટી છે. હે રાજાના લગ્ન જો રાજાનો દીકરો હોય ને એ ગાદી પર બે ને રાજા જ હોય અને પછી રાણી આવે. હે રાજાનો દીકરો રાજા. હું સમજી ગયો. હા એ હું સમજી ગયો. એને કહેવાનો મતલબ શું છે કે રાજા ને રાણી હોય એનો છોકરો થાય ને પછી રાજા બની જાય. કહેવાનો મતલબ એ છે. પણ તોય રાજા એ રાજા જ કહેવાય અને રાણી આવે ને પછી રાણી કહેવાય. એનો કહેવાનો મીનિંગ એમ હતો મારા બાપા ને મારી મમ્મી હા એ રાજા રાણી હતા એના લીધે હું રાજા કહેવાય, પણ હવે આ રાણી કેમ બની? તમે ઉદાહરણ આપ્યું ને તમારા પપ્પા રાજા હતા ઈ નિવૃત્તિ લે ને પછી એનો હોદ્દો તમને આપે તો તમે રાજા કે હા પણ ઉપર તોય ઉપર એક વસ્તુ કહો. અરે તું રાજા તારે તને હોદ્દો આપ્યો દાખલા તરીકે રાજા તાર લગ્ન નથી થયા તો તું રાજા જ કહેવા ને રાણી નો આવે ને તોય રાજા આવે. હોદ્દો તો થાય હોદ્દો છે ને કોઈ રાજા હતો હું એમ વાત તો ઈ છે તો હું રાજા હતો સાગર તું ખાલી એવી વાહિયાત વાતો કરો માં તમે રાજા હા, રાણી તો હાલ, હાલ, વાત ભાઈ, કરો, તંબુરાની ખબર હાલ, પડતી ભાઈ, આમ નથી, જો, પગ વાત ખબર સાંભળ. ના દોડાવો છે. આ મનોજ થેન્ક યુ. મારી પાસે જવાબ છે એનો જવાબ છે મારી પાસે હું રાજા નથી પણ રાજકુમાર તો કેવો હા મેરી જાન. હજી મારા આધાર કાર્ડમાં બતાવું તો હરેશ કુમાર લખેલું છે વાહ. રાજકુમાર કુમાર તો આ કુમાર શાનું ને તો આવડી આ चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ના બાટલો આવ્યો સીધો. હવે બાટલો આવજો એમાં એવું કુમાર શાનુ ને અલકા યાજ્ઞિક. બસ અલકા યાજ્ઞિક આપણે એને કરી નાખીએ. હવે એને ખબર પડી ગઈ છે કે હવે સપલું મારે તો મનિયો લઈને બેસી જાય. એને જ લેવા મોકલો. શું છે એક ભીખો હે મારીને હમણાં. ખબર આને કીધું કુમાર આનું કીધું હાલો ભાઈ હું અહીંયા બાઈન કરું છું ને હવે ઠેકા ઉપરની વાત આવી ગઈ પેલા છે. મારી વાત સાંભળે. તો વાગ્યો છે 1 અને અમે ઘરે જસ્ટ આવ્યા છે કેમ કે થોડુંક કામ હતું તો થોડી વાર બેઠા હતા ગપશપ કરતા હતા તો મનોજભાઈ ઘરે જતા રહે છે, બુટીઓ બી જતો રહ્યો અને હું ને હરી બી આવી ગયા, સંજયભાઈ બી ગયા ઘરે. તો ચલો હવે આપણે સૂઈ જઈએ કેમ કે લેટ થઈ ગયું છે, પછી સવારમાં ઉઠાતું નથી. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.